તમારું નામ શું? કલ્પનાબેન અનિલભાઈ ભોયા. કલ્પનાબેન અનિલભાઈ ભોયા. ભોયા. અને તમારું ગામ? હથનબારી. હથનબારી. હા. અને તમે અત્યારે જે આ હથનબારીમાં ડેરી ચાલે છે એ ડેરીના તમે મંત્રી છો? મંત્રી. હા. બરાબર. કેટલા વર્ષથી? 6 વર્ષ. 6 વર્ષથી. બરાબર. તો સાથે સાથે તમારે ત્યાં પશુપાલનનો વ્યવસાય પણ ચાલે છે. તો આ આપણે દર્શક મિત્રો જોઈ શકીએ એમને ત્યાં ગાય છે. કેટલી ગાય છે ટોટલ તમારે ત્યાં? અહીંયા 3 છે, 12. એટલે ટોટલ 4 ગાય છે. બરાબર. તો હવે તમારી પાસેથી માહિતી એ જોઈએ છે કે તમારી ગાયને કંઈક તકલીફ હતી, તો કઈ ગાયને શું તકલીફ હતી એ થોડીક માહિતી આપો. શું ગાયને તકલીફ શું હતી? આચામાં લોહી આવતું હતું. આંચળમાં લોહી આવતું હતું. કઈ ગાય જરા બતાવજો ને. આ જે આ ગાય છે, હા. આ ગાયને આંચળમાં લોહી આવતું હતું દૂધ દોતી વખતે. હા. તો અત્યારે કેવું છે ને કેટલા સમયથી હતું? આ તો પહેવ્યા ને પછી 2-3 દિવસ પછી આવતું લોહી લોહી આવતું હતું. એટલે 4 આંચળમાંથી લોહી આવતું. હા. બરાબર. પછી એનું શું કરતા? ઉપચાર કંઈ કરાયો ખરો? કોઈ દવા? દવા લાવ્યા તો દવાથી નહીં ફરક પડ્યો. બરાબર. કેટલી દવા કરાવી? દવા તો ડોક્ટરે લખી આપેલી. બરાબર. તેઓ ગોળી લાવેલા ને અમે હું લાવેલા. બરાબર. ઓકે. એટલે તમારાથી જે થાય તે બધા ઉપચાર કરાવેલા કરાવેલા. પણ કોઈ રાહત નહીં મળે. નહીં થયેલી. તો અત્યારે કેવું છે? હમણાં તો સારું. હમણાં? હમણાં જરાક નીકળતું છે. ઓકે. એટલે કે હવે પહેલાને જેવું નથી, નહીં, પહેલાં જેવું નહીં. હવે સારું થઈ ગયું. સારું. બરાબર. તો આ જે અત્યારે ફાયદો દેખાય એ શેના કારણથી? શું તમે વપરાયું કે શું તમે સારવાર કરાવી એ થોડીક માહિતી આપો. તમે શું વાપર્યું તો એનાથી તમને ફાયદો દેખાય છે? એના તો ગોળી તો ખવડાવી તેનાથી નહીં આવ્યું એટલે આ પછી પાવડર. પાવડર ખવડાવ્યો, જરાક બતાવજો ને. આ પાવડર છે જે CFC પ્લસ જે નેટસપ કંપનીનો પાવડર છે, આ તમે વપરાયો. કેટલા ડબ્બા વાપર્યા? એક જ ડબ્બો વાપર્યો. અને એક જ ડબ્બાની અંદર તમને આટલું સુંદર રિઝલ્ટ મળી ગયું. અને આ ડબ્બો છોડ્યાને મતલબ કેટલા મહિના થઈ ગયા અત્યાર સુધીમાં? એક જ ડબ્બો વપરાયો એટલે પછી પાછું તમે વપરાયું કે નથી વપરાયું? અને કેટલા મહિના થઈ ગયા હવે વાપરવાનું બંધ છે ને? 1.5 માસ જેવો થઈ ગયો. બરાબર. તો આ પાવડર વાપરીને તમે ખુશ છો? બીજું તમને શું ફાયદો થયો એની અંદર? બરાબર. તંદુરસ્તી સારી છે. બરાબર. તો તમારા જેવા ઘણા બધા પશુપાલક મિત્રો જે આ પશુપાલનનો વ્યવસાય કરે છે એમને તમારે શું સંદેશો આપવો છે? શું કહેવું છે? વાપરવું જોઈએ કે નહીં આ પાવડર? બરાબર. તમારા અનુભવના આધારે તમે કહી શકો કે આ પાવડર વાપરવા જેવો છે. બરાબર.